હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે સેજવાન ચીઝ ઢોસાની રેસીપી શેર કરવાની છું. દાળ ચોખા પલાળ્યા વગર જ આપણે બેટર બનાવીશું. આ ઢોસા એકદમ ટેસ્ટી બને છે અને આસાન રીતે બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તમને મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો એટલે તમને મારી દરેક નવી રેસીપી મળતી રહે. તો એકદમ ક્રિસ્પી ઢોસા બનાવવા માટે સૌથી પહેલા આપણે ઢોસાનું ઇન્સ્ટન્ટ બેટર બનાવીશું. એના માટે આપણે એક બાઉલમાં રવો ઉમેરીશું. અહીંયા મેં 1 કપ રવો લીધો છે. 1 કપ રવાની સામે 1/4 કપ બેસન ઉમેરીશું. સાથે જ 1/4 કપ દહીં લઈશું. દહીં વધારે ખાટું ના હોય એવું લેવાનું. હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને બધી વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. આ બેટરથી એકદમ ક્રિસ્પી ઢોસા બને છે. હવે આમાં આપણે થોડું થોડું પાણી ઉમેરીશું અને મિક્સ કરતા જઈશું. તમે જો એકસાથે પાણી ઉમેરશો તો બેટરમાં લમ્સ પડી જશે, એટલે થોડું થોડું પાણી ઉમેરીને જ મિક્સ કરવાનું છે. આપણે જે દાળ ચોખાનું બેટર બનાવીએ છીએ એના કરતાં આ બેટર થોડું ઘટ રાખવાનું છે, એટલે તમારે ખાસ થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. તો તમે જોઈ શકો છો આ રીતનું થોડું થીક બેટર રાખવાનું છે. હવે આપણે આ બેટરને અડધા કલાક માટે ઢાંકીને રેસ્ટ આપીશું, એટલે રવો સરસ રીતે ફૂલી જશે. તો અડધા કલાક પછી તમે જોઈ શકો છો રવો સરસ રીતે ફૂલી ગયો છે. હવે આ બેટરમાં આપણે 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીને થોડું પતલું કરીશું. વધારે પાણી નથી ઉમેરવાનું. બેટર જેટલું ઘટ હશે એટલા જ તમારા ઢોસા ક્રિસ્પી બનશે. તો બેટરની પહેલાં જેવી કન્સિસ્ટન્સી હતી એવી થઈ ગઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં વેજીટેબલમાં એક નાની ડુંગળી, એક ટામેટું, અડધું કેપ્સિકમ અને થોડી કોથમીર લીધી છે. આ બધી વસ્તુને મેં એકદમ સરસ બારીક કટ કરી લીધી છે. સાથે મેં અહીંયા શેઝવાન ચટણી લીધી છે. તમે આની જગ્યાએ શેઝવાન સોસના પાઉચ આવે છે એ લઈ શકો છો. હવે ઢોસા બનાવી લઈએ. તો ઢોસાના તવાને મેં મીડિયમ ગરમ કરી લીધો છે. હવે એમાં બેટર ઉમેરીને એક જ ડાયરેક્શનમાં હલકા હાથે ફેરવીશું. તમે ચમચો કે વાટકી લીધી હોય એને વચ્ચે ઉઠાવવાનું નથી. ઢોસો ઉપરથી થોડો ડ્રાય થાય પછી આ રીતે બટર લગાવી દઈશું. બટર થોડું વધારે લગાવવાનું છે. તમે બટરની જગ્યાએ તેલ લઈ શકો છો. હવે બધી પ્રોસેસ ઢોસા ઉપર જ કરવાની છે. તો ઢોસા પર ઝીણા કાપેલા કેપ્સિકમ, ટામેટા અને ડુંગળી આ ત્રણેયને મેં 1 ટેબલ સ્પૂન જેટલા લીધા છે. સાથે થોડા લીલા ધાણા પણ નાખી દઈશું. એક મોટી ચમચી શેઝવાન ચટણી ઉમેરીશું. 1/4 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. સાથે જ આપણે જે શાકભાજી ઉમેર્યા છે એના ભાગનું મીઠું ઉમેરી દઈશું. અહીંયા શેઝવાન ચટણીમાં પણ મીઠું હોય છે એટલે મેં ચપટી જેટલું જ ઉમેર્યું છે. હવે બધી વસ્તુને મિક્સ કરીશું. આ સમયે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. નોર્મલી આપણે ઢોસા બનાવતા હોઈએ છીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ હોય છે, પણ અહીંયા વેજીટેબલને આપણે ઢોસા ઉપર જ કૂક કરવાના છીએ એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું. હવે આ મિશ્રણને આપણે ઢોસા ઉપર ફેલાવી દઈશું અને કૂક થવા દઈશું. તો થોડી જ વારમાં ઢોસો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે અને બધા વેજીટેબલ સારી રીતે ચડી ગયા છે. હવે આના ઉપર આપણે ચીઝ ગ્રેટ કરી લઈશું. ચીઝ તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે નાખી શકો છો. ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. હવે ઢોસાને ફોલ્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ઢોસામાં એકદમ સરસ કલર આવ્યો છે. હવે ગરમા ગરમ ઢોસાને ટમેટો કેચઅપ અને કોકોનટ ચટણી સાથે સર્વ કરી લઈએ. તો ઢોસાનો કલર જોઈને જ ખબર પડે છે કે એકદમ માર્કેટ જેવો ક્રિસ્પી બન્યો છે. તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.